જનગર્જના જનસંવાદ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રૂબરૂ થઈશું કપડવંજ નગરમાં છેલ્લી 2 ટર્મથી સદસ્ય તરીકે ચૂંટાતા ચિંટુ રાજેન્દ્રભાઈ પટેલ સાથે। એમની સાથે જાણીશું વિકાસના પ્રશ્નો, વિકાસના મુદ્દા અને નગરની સમસ્યાઓનું સમાધાન કઈ રીતે થઈ શકે। નમસ્કાર ચિંટુભાઈ। નમસ્તે। કપડવંજ નગરપાલિકા એ 150 કરતા વર્ષથી જૂની નગરપાલિકા છે। અત્યાર સુધી આ નગરપાલિકામાં ખૂબ માનનીય સન્માનીય માણસો નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, પણ જે છેલ્લા કેટલા સમયથી કપડવંજ નગરપાલિકાનો વિકાસ થવો જોઈએ એ ક્યાંક વિકાસ રૂંધાયો છે। કપડવંજ નગરના વિકાસની વાત કરું તો કપડવંજમાં એક પહેલા તો મોટામાં મોટી એક જીઆઈડીસીની જરૂર છે, જે ઇન્ડસ્ટ્રીયલ હબ માટે જે ઇન્ડસ્ટ્રીયલ હબ આવવાથી કપડવંજમાં રોજીરોટી મળતી હોય છે। બીજા નંબર શિક્ષણની વાત કરું તો કપડવંજમાં ડિપ્લોમા કોલેજની વાત હોય, ડિગ્રી કોલેજની વાત હોય કે બીજી કોઈ શિક્ષણની વાત હોય, આજે કપડવંજમાં નથી, એનું ઘણું મને દુઃખ છે। ત્રીજી વાત કરું તો કપડવંજ એ સેન્ટ્રલ ગુજરાતની વાત કરું, ખેડા જિલ્લામાં નડિયાદ પછી બીજું ગામ છે, ત્યાં જે હોસ્પિટલની વાત કરું તો આજે કપડવંજમાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એના બદલે જો સેમી સિવિલ જેવું હોય તો આજે કપડવંજની પબ્લિકના બાજુના ગામ બાયડમાં જવું પડે છે, કઠલાલમાં જવું પડે છે। આ બંને ટાઉન કપડવંજ કરતા નાના છે, પણ જ્યારે કપડવંજના લોકોને આરોગ્ય માટે જો બીજા બધા ગામોમાં જવું પડતું હોય, બહુ દુઃખની વાત છે। કપડવંજ શહેર ગામ તો બહુ જૂનું ગામ છે, એટલે જૂની શેરીઓ ગલીઓ અને ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે। જો કપડવંજને એક સારો એક બાયપાસ મળે તો કપડવંજ ટ્રાફિક મુક્ત બને એવું છે। તો આ સમસ્યાઓ તમે જે બધી કહો છો અથવા લોકો પણ કહે છે, ચર્ચા કરે છે, તો આ સમસ્યાનું સમાધાન શું, નિકાલ શું એનો? આમ તો ઘણા કેટલાય સમયથી કપડવંજમાં છેલ્લા 15 વર્ષથી આમ જોવા જાવ તો કોંગ્રેસનું શાસન હતું। આ વખતે યુવાન ધારાસભ્ય કર્મઠ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા આવ્યા છે, એમને વાત કરી છે અને સાંસદ શ્રી દેવુસિંહજી એમને પણ વાત કરી છે। એમણે પણ અમારી વાતને સાંભળી છે અને એમણે આ 3-4 કામોના સુખદ સમાધાન કરી અને કામ ઝડપીથી થઈ જાય એવું આશ્વાસન આપ્યું છે। અત્યારે તો એવું ચર્ચા છે ચારે બાજુ કે ભાઈ કપડવંજને કશું મળ્યું નથી અને કપડવંજમાં સક્ષમ નેતાગીરીનો અભાવ છે, એ અંગે તમે શું કહેશો? ચોક્કસ તમારી વાત સાથે હું સંમત છું। ક્યાંક ને ક્યાંક કપડવંજને ક્યાંક ને ક્યાંક 2 ગ્રુપ 3 ગ્રુપના લીધે આ તમારી વાત જોડે હું એટલા માટે સંમત છું કે ક્યાંક ગાંધીનગરમાં કે જિલ્લામાં ક્યાંક અમારું વજન કે અમારા કામ કરવા મૂકેલું કામ મોડું થાય છે કાં તો ડિલે થતું હોય છે, પણ મને વિશ્વાસ છે ચોક્કસ કે આવનાર સમયમાં રાજેશભાઈ ઝાલા અને ફરી ત્રીજી વાર દેવુસિંહજી જીતીને આવશે તો અમારા ચોક્કસ કામોના સમાધાન થશે અને કપડવંજ શહેરને પ્રગતિવાળું કપડવંજ શહેર, દોડતું કપડવંજ શહેર અને કપડવંજની જરૂરિયાતને પૂરું કરતું એ આ બંને ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી કરશે એવી મને અપેક્ષા છે। કપડવંજની જે સમસ્યાઓ છે એમાં રોડ રસ્તા બધા લોકો ટેક્સ ભરે છે અને મેળવવા પાત્ર છે, એમાં કોઈ ઉપકાર થતો નથી, પણ જો વધારેની સવલતો મળવા જોઈએ, રોજગારી માટે લોકોને બહાર જવું પડે છે, કપડવંજ કહેવાય ને હાંસિયામાં ધકેલાઈ ગયું છે, તો પછી આપણે બધા લોકોએ જો ભાજપ પક્ષને નક્કી કર્યો હોય, એને ચૂંટ્યો હોય, એને વારંવાર તક આપતા હોય, તો પછી કપડવંજ પછાત કેમ અને હજુ નિકાલ નથી, ખાલી વાતો જ થાય છે? ચોક્કસ તમારી વાત સાચી છે। મેં પહેલા જ મારા વાક્યમાં કીધું કે કપડવંજને જોયો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મળવો જોઈએ, નથી મળ્યો। આવનાર સમયમાં હું આશાવાદ છું કે આવનાર સમયમાં અમારી વાત ચોક્કસ ગાંધીનગર સુધી વાત સાંભળશે અને અમે અમારું એ નવું નગરપાલિકાનું યંગ જનરેશન કોર્પોરેટરો અને જે સંગઠન છે એ બંને આ દિશામાં અમે વાત મૂકેલી છે। આવનાર સમયમાં કપડવંજને એક સારો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઘોષિત કરે, જીઆઈડીસી અમારી ધગધગતી થાય, નવી ઇન્ડસ્ટ્રીયલ આવે એવી અમે એ દિશામાં કામ કરી રહ્યા છે। અને વાત રહી રોડ રસ્તા ગટર પાણીના, ખાસા એવા અમને જણાવતા આનંદ થાય છે કે કપડવંજમાં માત્ર દિવસ પાણી આવતું હતું, 6 મહિનાની અંદર કપડવંજ શહેરને રોજ પાણી મળશે એ માટે અત્યારે કપડવંજ શહેરને પાણીની લાઈનોનું કામ ચાલુ રહ્યું છે અને મેક્સિમમ 6 મહિનાની અંદર કપડવંજને રોજ પાણી મળશે। હાલ કપડવંજને એક નાનો બાયપાસ નગરપાલિકામાંથી સિટી બાયપાસ કહેવાય એને,
દાણા રોડથી નડિયાદ રોડને જોડતો એક મળ્યો છે. આવનાર સમયમાં રત્નાકર માતા રોડથી ડાકોર જોડતો બનાવવાનો છે. અને બીજો ડાકોર જોડથી મોડાસા રોડને પણ જોડતો બાયપાસ બનવાનો છે, જેનાથી આ ટ્રાફિકમાંથી શહેરમાંથી મુક્તિ પણ થશે. કપડવંજની અંદર જે આપણા 28 સદસ્યો છે એમાં સૌથી વધુ મત તમે મેળવ્યા છે ભાજપમાંથી આ વખતે, અને ખાસી એવી લોકપ્રિયતા છે તમારી. વોર્ડ નંબર 6 ની વાત કરીએ તો પણ અને નગરમાં પણ. તો હવે એ બધું છે જ છે, તો આ જોતા હવે તમને કેવું લાગે છે કપડવંજમાં વિકાસ જોઈએ એવો થયો નથી? રોડ રસ્તા સિવાય પાણી આપે છે, રોડ રસ્તા આપે છે, એ સિવાય અગત્યના બીજા ઘણા બધા વિકાસના કામો છે જે થયા નથી. તો શું આ વખતે તક આપશે ભાજપને કપડવંજ? પહેલા તો મારી વોર્ડ નંબર 6 ની જનતાને હું આભાર માનું છું કે મને બીજી વાર જ્યારે હું ચૂંટણી લડ્યો વોર્ડ નંબર 6 માં, કપડવંજમાં સૌથી વધુ મતોએથી મને જીતાડ્યો. અને 5 વર્ષના મારા ગત કરેલા કામો પર મને વિશ્વાસ મૂક્યો મારા મતદારોએ. આ વખતે એટલો જ, જેટલા વધારે મત મળ્યા એટલી જ મારી વધારે જવાબદારી બને છે. ત્યારે મેં પોતે એક વોર્ડ નંબર 6 માં એક રોડમેપ નક્કી કર્યો હતો કે વોર્ડ નંબર 6 ને શું જરૂરિયાત છે. વોર્ડ નંબર 6 માં ફૂલભાઈ માતા મંદિર આવેલું છે, ત્યાં 3 કરોડ રૂપિયાના ખર્ચે ટૂંક સમયમાં એક તળાવનું બ્યુટિફિકેશન થવાનું છે. તેમાં એક વોકવે આવશે અને એક ગાર્ડન આવશે. નાની રત્નાકર માતાની વાત કરું તો નાની રત્નાકર માતા આગળ એક સરસ ગાર્ડન બનવા જઈ રહ્યો છે. ત્યાં પીવાના પાણીની લાઈનની તમામ નવી લાઈનોનું કામ ચાલુ થયું છે. નાના નાના રોડો, આરસીસી ના રોડ નવા જૂના હતા એને નવા બનાવી રહ્યા છે. અને જરૂરિયાત પ્રમાણે વોર્ડ નંબર 6 ને જે કંઈ જોતું હશે, વોર્ડ નંબર 6 ના એક જાગૃત નાગરિકોને જે કંઈ જોતું હશે એ મારી ફરજમાં આવતું હશે હું કરીશ. બીજું, કપડવંજ નગરપાલિકા, તમે કીધું કે સાચી વાત છે, કપડવંજ નગરપાલિકાને જે જોઈએ હજુ થોડું ક્યાંક ઓછું છે. ગાંધીનગરથી જે જોતું હોય એ ઓછું મળ્યું છે. આવનાર સમયમાં અમારી બધા જ નગરપાલિકાના સદસ્યોની માગણી છે કે હવે 50,000 ઉપરની વસ્તી થઈ છે કપડવંજ, તો ચોક્કસ કપડવંજને બ વર્ગની નગરપાલિકા મળે અને બ વર્ગની નગરપાલિકામાં બને એટલી વધારે ગ્રાન્ટો આવે. જે કંઈ નાના મોટા કામો બાકી રહી ગયા હશે એ આવનાર સમયમાં બ વર્ગની નગરપાલિકાના આવવાથી ગ્રાન્ટો વધુ આવશે ને વધુ ગ્રાન્ટો આવવાથી કપડવંજનો વિકાસ સારો એવો થઈ શકે. આપણા ધારાસભ્ય, આપણા સંસદ સભ્ય, તમે એમને રજૂઆત ના કરી શકો? ચોક્કસ તમારા ધારાસભ્યને બી અમારા કપડવંજ વિશેની આખી વિસ્તૃત જાણકારી કરી છે. અમારા સાંસદ સભ્ય શ્રી દેવસિંહજીને આ જાણ કરી છે ને એના માટે કામો થાય છે. અમારી વાત સાંભળે છે ખરા અને કામ કરે છે ખરા, અને આવનાર સમયમાં કામ કરવાની અમને બાંહેધરી પણ આપી છે. કપડવંજ નગરમાં એવી તમારા મતે એવી કઈ સુવિધાઓ છે કે હજુ સુવિધા કહો કે બીજું કઈ પણ લાભ કપડવંજ નગર માટે કયા એવા બાકી છે કે જે આપવા જોઈએ અને એ માટે પ્રયત્નશીલ તમે બનશો? કપડવંજ શહેરને પહેલા હું આરોગ્યની ચિંતા કરું તો કપડવંજ શહેરને પહેલું એક સામૂહિક આરોગ્ય કેન્દ્રના બદલે સેમી સિવિલ, જે કપડવંજને બહુ જ મોટી જરૂર છે અત્યારે આરોગ્યની, એ આરોગ્યનું કામ થતું છે. કપડવંજને સૌથી બીજું કામ એવું છે કે શિક્ષણ ક્ષેત્રે ડિપ્લોમા કોલેજ, ડિગ્રી કોલેજ અને એનાથી વધારે ઉચ્ચ શિક્ષણ, જે ભણતર માટે જે બીજા આજુબાજુના ગામોમાં જવું પડે છે એ કપડવંજમાં આવે તો શિક્ષણનું ધોરણ વધે. ઇન્ડસ્ટ્રીયલની વાત કરી તો ઇન્ડસ્ટ્રીયલ આવે તો કપડવંજનો ડેવલપ થયો છે. કપડવંજનો બાયપાસ થાય તો કપડવંજનો ડેવલપ થયું છે. અને મારા વિસ્તાર કે કપડવંજના આજુબાજુ જે નાના નાના ટાઉનો છે એને કપડવંજમાં જોડી અને કપડવંજને મોટું નગર બનાવી અને એ કપડવંજનો બીજો વિકાસ થઈ શકે એવો છે. ચોક્કસથી આપણે આશા રાખીએ કે આપણો જે આ ભગીરથ પ્રયાસ છે એ નેતાઓ સુધી અવાજ પહોંચે અને એનો નિકાલ થાય, ખરા અર્થમાં નિકાલ થાય. કારણ કે ઇલેક્શન આવે છે ત્યારે આ બધા વાતો ચગે છે અને પછી કઈ નિકાલ થતો નથી. કપડવંજની ચિંતા કરવા વાળા ઘણા બધા લોકો છે કે જે આ બધા મુદ્દા વારંવાર ગમે તે રીતે ઉપાડે છે, પણ એનું સરવાળે એનું શૂન્ય હોય છે. અને આપણે આશા રાખીએ કે આ વખતે અમારા પ્રયત્નો સફળ રહે અને કપડવંજને જોઈએ એવો લાભ મળે. આપના માધ્યમથી હું તમામ કપડવંજ નગરપાલિકાને જનતાને એક બાંહેધરી આપું છું અને આવનાર સમયમાં ચોક્કસ કપડવંજનો વિકાસ થાય, કપડવંજ એક સારી પ્રગતિ કરી શકે એના માટે કપડવંજ નગરપાલિકાના સૌ સદસ્યો સાથે હું કપડવંજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને કપડવંજ નગરપાલિકાના સૌ સભ્યો સાથે મળી કપડવંજ શહેર સંગઠન અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આવનાર સમયમાં અમે રોડમેપ બનાવવા જઈ રહ્યા છે, એક વિઝન સાથે કામ કરવા જઈ રહ્યા છે અને આવનાર સમયમાં બીજા જે ગામોને જેમ પ્રગતિ થઈ રહી છે એમ કપડવંજની પણ પ્રગતિ થાય એ માટે અમે આગળ કામ કરવા જઈ રહ્યા છીએ. આભાર ચિંટુભાઈ, થેન્ક યુ. તમે જોડાયા અમારી સાથે.
મિત્રો, આ હતા ચિંટુ પટેલ. એમણે નગરની ચિંતા વ્યક્ત કરી છે, નગર માટે ચિંતા વ્યક્ત કરી છે. આપણે આશા રાખીએ કે આ જ રીતે નગરની ચિંતા કરતા લોકો ભેગા થાય અને એમનો અવાજ ગાંધીનગરની ગાદી સુધી પહોંચે અને આપણું ગામ જે હાંસિયામાં ધકેલાઈ ગયું છે એ પ્રોપર વિકાસ અને પ્રોપર બધું થાય એવી આશા સાથે અસ્તુ.